તો જય માતાજી મિત્રો, જય ઠાકર બધાને। તો મિત્રો, જિલ્લાની અત્યારે ચૂંટણી આવી રહી છે। તો મિત્રો, દરેક પાર્ટીવાળા દરેક ગામમાં વોટ લેવા ઘેર ઘેર આવે છે। તો મિત્રો, તમે એટલું વિચારો કે આ 5 વર્ષ પૂરો થવા આવ્યા ત્યાં સુધી કોઈ તમારા ઘેર આવ્યું? તમને શું તકલીફ છે, તમારે શું કામ છે, તમારા ગામમાં શું જોઈએ છે? તો મિત્રો, ગમે તે પાર્ટીવાળા હોય પણ એમને જરૂર પડે ને ત્યારે તમારા પગમાં પડે, એટલે જેથી કરીને તમે મત આપો તો મિત્રો વિચારીને આપો, જેથી કરીને તમારું કામ થાય અને તમારો ભાવ પણ પૂછે। કારણ કે અત્યારે મિત્રો રાજકારણમાં કેવું છે કે આવી ગયા પછી તો તમને યાદ પણ ના કરે। જ્યાં સુધી વોટ લેવાના હોય ત્યાં સુધી તમારા પગમાં પડે ને મેઠું મેઠું બોલે। મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે દરેક ગામમાં રેલીઓ ચાલુ થઈ ગઈ છે। 50 ગાડીઓ લઈને આવે છે અને જ્યારે આપણે કામ હોય ત્યારે ફોન કરીએ તો પણ કામ ના થાય। મિત્રો, દરેક પાર્ટીવાળો હોય મિત્રો, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જો આપણું કામ કરે એને જ આપણે વોટ દેવાય। તો મિત્રો, અત્યારે બીજેપી સરકારમાં તમે જુઓ છો કે કદાચ તમે હોમાં થાવ ને તોય છતાંય તમને જેલમાં ઘાલી દે। અત્યારે બીજેપી સરકારમાં એવું જ છે મિત્રો, ગરીબ માણસોનું કોઈ વેલ્યુ જ નથી। કારણ કે મિત્રો, ગરીબ માણસોને પૈસા ના હોય અને બીજેપી સરકારમાં પૈસા હોય તો જ તમારું કામ થાય। કારણ કે પોલીસ સ્ટેશનમાં કે દવાખાનામાં, કોર્ટ કચેરીમાં દરેક જગ્યાએ તમે જજો, બીજેપી સરકારમાં તમે પૈસા આપશો તો જ તમારું કામ થશે, નહીં તો મામલતદાર કચેરીમાં પણ તમને ધક્કા ખવડાવશે। મિત્રો, અત્યારે ઈમાનદારની સરકાર જ નથી। એટલે મિત્રો, હું એવું નથી કહેતો કે તમે બીજેપીમાં જ વોટ આપો, તમારું કામ કરે અને તમે વોટ આપો, જેથી કરીને તમારું કોઈ ખોબરે તમારું કામ કાઢે। આપણે એ નથી વિચારવાનું કે આગળ કોંગ્રેસ છે કે ભાજપ છે। માણસ સારો હોય એને તમે મત આપો મિત્રો, જેથી કરીને તમારું કામ થાય, નહીં તો 5 વર્ષ માટે તમારે મિત્રો ગુલામ થઈને રહેવું પડશે। કારણ કે અત્યારે અમને જરૂર છે એટલે તમારા પગ પણ પડશે અને મેઠું મેઠું બોલશે। કારણ કે તમને પછી પહોલાય તો મારશે મિત્રો વોટ માટે। અને હું તો દરેક માણસને કહું છું કે મિત્રો, તમે પૈસા ખાતર વોટ વેચી ના મારશો, નહીં તો તમારે 5 વર્ષ વેઠવા પડશે તકલીફમાં। સારો માણસ હોય એને તમે મત આપો, પૈસાની લાલચમાં કે દારૂની લાલચમાં મિત્રો વોટ ના આપશો, નહીં તો તમારે 5 વર્ષ માટે એમની ગુલામી કરવી પડશે। મિત્રો, તો હું તો દરેક ભાઈ બહેનને કહું છું કે મિત્રો, કોઈ સારો વ્યક્તિ હોય અને તમારું કામ કરે અને તમે મત આપો। જય માતાજી, જય ઠાકર, સમજાય તેને અંદર।